वलसाड़ गुजरात से खबर और धर्मपुर का मामला है, जहां नाबालिग अपहरण बलात्कार का मामला सामने आया। आरोपी मुंबई से गिरफ्तार। पुलिस ने पॉस्को एक्ट के तहत मामला दर्ज कर रिमांड प्राप्त की है। पुलिस ने वलसाड़ के धर्मपुर में एक आदिवासी युवक द्वारा अपहरण किए गए चौंकाने वाले मामले को सुलझा लिया है। सोशल मीडिया के जरिए संपर्क में आए इस आदिवासी युवक ने लड़की को बहला फुसलाकर अपने साथ ले गया। हालांकि वलसाड़ पुलिस ने मुंबई तक के 400 से अधिक सीसीटीवी फुटेज खंगाले। कुछ ही दिनों में लड़की को छुड़ा लिया और आरोपी को गिरफ्तार कर लिया। 20 तारीख को धर्मपुर के सुदूर इलाके से एक आदिवासी लड़की लापता हो गई थी। परिवार द्वारा की गई जांच में पता चला कि एक अज्ञात आदिवासी युवक ने लड़की का अपहरण किया। इसके चलते बड़ी संख्या में आदिवासी समुदाय, हिंदू संगठन और ग्रामीण धर्मपुर पुलिस स्टेशन पहुंचे और जोरदार विरोध प्रदर्शन किया। घटना की गंभीरता को देखते हुए पुलिस ने मामला दर्ज कर वलसाड़ एलसीबी, एसओजी और स्थानीय पुलिस को अलग-अलग टीमें गठित की और पुलिस ने धर्मपुर से वलसाड़ रेलवे स्टेशन और वहां से मुंबई जाने वाली मार्ग के भी सीसीटीवी कैमरों की जांच की। पता चला है कि युवक नाबालिग ट्रेन में सवार होकर मुंबई सेंट्रल की ओर गए थे। पुलिस ने मुंबई से नाबालिग और आरोपी का पता लगाया। आरोपी उस्मान बिन मोहम्मद को गिरफ्तार कर लिया गया है। अपहरण के अलावा आरोपियों के खिलाफ अत्याचार अधिनियम और पीओ सीएसओ अधिनियम की सख्त धाराओं के तहत मामला दर्ज किया। मेडिकल जांच के बाद बलात्कार के सबूत मिलने पर पुलिस ने बलात्कार की धाराएं भी जोड़ दी। फिलहाल अदालत ने आरोपियों को 28 तारीख तक रिमांड पर भेज दिया, जहां उसने आगे पूछताछ की जाएगी। મેં આવ્યું તો એને નતા પકડવાના તો પકડ્યો જ નહીં મેં ગત 20/1ના રોજ ધરમપુરમાં અંતરિયા ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું રચાઈ પોસ્ટાઈને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્રમંડળ તમામની પૂછપરછ કરવામાં આવી. તેમની અને ટેકનિકલ ખેલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. એ લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ચેક કરતાં એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા. વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી બધા ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના
અધિકારી અને કર્મચારીની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ 4 દિવસ માટે. દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા. તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના રૂટ પરના જે સ્ટેશનો હતા ત્યાં પણ સીસીટીવી બધું ચેક કરવામાં આવ્યું હતું. કઈ તરફ ઉતર્યા છે એ આગળની તપાસ ચાલુ હતી. દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીરવની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) 87 અને એટ્રોસિટી એક્ટની કલમ 325 અને 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટી ડીવાયએસપી સામે સોંપવામાં આવી હતી. તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કાર અને પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. આરોપીનું નામ છે એ ઉસ્માબીન મહમૂદ બાખ્તિયાન છે અને ઉંમર 27 વર્ષ છે. આરોપી 10 પછી આઈટીઆઈ કરેલ છે અને તે અતુલ કંપનીની અંદર મિકેનિકલ તરીકે કામગીરી કરી રહેલ છે 3 થી 4 વર્ષથી. સોશિયલ મીડિયામાં એકબીજા સંપર્કમાં હતા અને બીજા રીતે પણ સંપર્કમાં હતા. સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સંપર્કમાં હતા, ઇન્સ્ટા પર લોકો વાતચીત કરતા હતા. એવી માહિતી તપાસ દરમિયાન ખુલી આવી છે.